વડોદરા મહાનગરપાલિકા ઈસ્ટ ઝોન દ્વારા વોર્ડ નંબર 15ના વિસ્તારમાં સફાઈ ન રાખવા બાબતે અને જાહેર રોડ પર દુકાનનું ગંદુ પાણી છોડવા બાબતે દંડનીય કાર્યવાહી કરી છે। આવા દુકાનદારો સામે વોર્ડ 15ના વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા ઈસ્ટ ઝોન દ્વારા લાલાક કરવામાં આવી છે। આવા દુકાનદારો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે। લગભગ 30,000 રૂપિયાનો દંડની વસૂલાત कराई है। आ कामगीरी ईस्ट जोनना डेप्यूटी म्युनिसिपल कमिश्नर तुवेर साहब, वॉर्ड ऑफिसर जयदीपवाड़ा, सेनेटरी इंस्पेक्टर चेतनभाई તેમજ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર લક્ષ્મણભાઈ અને રિંકલબેનની હાજરીમાં કરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી 30,000 રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવી છે। મહાનગરપાલિકાએ શહેરના વેપારીઓ અને નાગરિકોને જાહેર માર્ગોને સ્વચ્છ રાખવા અને ગંદુ પાણી રસ્તા પર ન છોડવા માટે અપીલ કરી છે। જો તમે આવું કરશો તો પછી તમારે દંડ પણ ચૂકવવો પડશે। 15 કલાકથી 4 રસ્તા આરકે રસ્તામાંથી બોલું છું। મારા માણસો સફાઈ નથી રાખી કરેલી હતી। કોર્પોરેશને અમને સ્વચ્છતા માટે જાણકારી આપી કે અમે તાત્કાલિક પાણી ભરાવીએ કરી સ્વચ્છતા રાખી અને અમે ખાતરી આપી।